हेलो गाइस, केम छो बधी फैमिली मजा में छो बधा यूट्यूब फैमिली ने मारा राम राम जय श्री कृष्ण जय श्री राम। आज माहौल थोड़ोक अलग है केम के 2 दिवस थोड़ું वातावरण पेલું એવું હતું। आज जो तड़को काढ़्यो છે ને पर जो झाकर पड़ी है એટલે અને આજે થોડુંક સારું છે કેમ કે આજે ભેંસોએ દૂધ કમ્પ્લીટ આપ્યું છે સવારનું। અને બીજું છે કે આજે છે ને ભેંસે થોડું ખાધું છે, ઊભી થઈ છે, વાઘોલે છે અને બેઠો છે। જો ભેંસ ઊભી થઈ ગઈ છે, ભેંસ તૈયાર થઈ ગઈ છે। तो कहीं जो किशु आई गई खेतर में है ने अने किशन मम्मी खेतर में आई गई है। किशु आई रही खेतर में अने किशन मम्मी है। गुड मॉर्निंग, जय माताजी। कहीं जो अत्यारे किशन मम्मी है ने तू काम करे छे। गुड मॉर्निंग, जय माताजी। थोड़ी आ રીંગણીઓ ભાઈ રીંગણીઓ મરચું શાક કરી હતી પણ ડુંગળીઓ બાકી છે। जो आ ફુલેવર કેવું છે શાક કરી લી પણ આ કીશું ભાઈ થોડી આ ઉભરે બેટા જો આટલે આટલે રીંગણીનો ફૂલો આ મળે નાના હવે તૈયાર થઈ ગયા લાગી જાય પણ ઓને ગોડ પાડે ને છોણ નાલ દેવાનું થોડું થોડું ફૂલ છોણિયું ખાતર આપી દેવાનું। મરચીઓ તૈયાર થઈ ગઈ। મરચીનો ફૂલ આ મળે મરચીનો ફૂલ આવી ગયો છે પણ થોડું ગોડ પાડે અને આ સોણ મી નાખ્યો ને એ બહુ મિલ લેવાનું। ફુલેવર તૈયાર થઈ ગયું છે। મોટો મોટો પાન થઈ ગયો પણ હવે હજુ ફુલેવર આવ્યું નથી ને। ડુંગળીઓ મોટી મોટી થઈ ગઈ પણ આટલું આ બધું ને બી અનકમ્પ્લીટ કરી નાખવાનું। તો આજે તો અમે પોણીનો વારો છે એટલે હવે મેથી થઈ ગઈ પોણીનો વારો છે એટલે આજે તો પોણી વાર લેવાનું છે, ચાલ લાવવાની છે, ડોરો બહાર કાઢવાનો છે બધો અને ધનસુરાએ જવાનું છે। મસ્ત ખાતર નાખ્યા વગર હારો થઈ હવે ખાતર નાખી દેશું ને એટલે સીધા મોટા મોટા સુધી આવી જાય। મેથી થોડી લેટ નાખી હતી પણ સારી થઈ જાય ઘર માટે બહુ થઈ ઘર માટે મેથી એટલે અલચકો મેથી પણ બંને એક હરખું જ લાગે છે આમ તો। મને પોંદડો થોડો મોટો આવે પેલો નાનો આવે નાનો લચ્છો એકદમ જાડો નાખે અને આ થોડી રહી નાખીને ઘર માટે જો અને આજે પાછું વાતાવરણ થોડું સારું હોય। કાલે તો તડકો નતો રહી નાખી છે આજે કાલના કાળે થોડું વાતાવરણ સારું થોડું તડકો કાઢે ને કાલ તો ઠંડીમાં બહાર જ નથી નીકળ્યા અમે ઘરમાં જ મેં કીધું ફરી જવાય તો આજનું ઊંઘી નહીં ને હોય કોઈ ઓ મોન વિચારે ઉપર ઘેર જો જીરું પડ્યું ને તો જીરું નાખી દે તો ઘેર માટે કમ નાખે આજે થાય પણ થોડું લેટ થાય તો ચાલો હું હવે બેસન બહાર કાઢી દઉં કેમ કે ચીકુરી હોય છે ને એના કારણે તબેલા બધું ભેનું થઈ જાય છે। તો ઘર માટે તો એટલા બહુ થઈ છે બીજું શું કે ટાટા અમારો વિડીયો ગમે તો સપોર્ટ કરજો મિત્રો। યુટ્યુબ ફેમિલી આપણી યુટ્યુબ ફેમિલી મન મારો મન ચૂટલી કર તો કળિયુગના શ્રવણ કુમાર કળિયુગ તે મોટા કરું તો મારવા મોટા કરું તો ગાઈઝ હવે તકલીફો પડી છે તારી મમ્મીને તને ખબર ભેંસોને બહાર કાઢી નાખવાની છે કેમ કે એક તબેલાની અંદર પાણી કેમ કે ચીકુરી હોય ધરણ વધારે જાય એટલે હવે ચલો બહાર કાઢી નાખ્યા અને પછી જવાનું છે ચાલ લેવા અને પછી જવાનું છે ધનસુરા પાછું આવીને પાછું પાણી વાળવાનું ખાતર નાખવાનું તો ઘણું કામ છે। આપણે આવી ગયા કુવાવાળા ખેતરમાં કેમ કે આજે છે પાણીનો વારો એટલે મોટર ચાલુ કરી દઈએ કે પાણી તો ચાલુ કરવું પડશે એટલે અમારે અહીંયા શું છે કે પેલું કૂવામાં નાખવાનું પાણી અને પછી કૂવાનું પાણી પછી ત્યાં ખેતરમાં જશે। ચલો હવે મોટર ચાલુ કરી દઈએ તો ચડાવીએ પહેલો ઘોરો ચડી ગયો અને
અને શું છે થોડું ડાયરેક્ટ છે કે પ્લગ બળી ગયો છે એટલે ડાયરેક્ટ ચડાવવાની ઠેસી ચડાવી દીધી, થઈ ગઈ ચાલુ મોટર. આ કૂવો છે આપણો, આ કૂવામાં પાણી પડશે આ બોરનું. કીધી આ છે મોટર કૂવાની છે અને આ છે બોરની છે. આ છે આપણે ત્યાં જશે. એટલે આજે તો પાણીનો વારો છે. પાણી આવી ગયું છે, કૂવામાં પડશે, ભરાશે એટલે બપોરે ચાલુ કરશું. આ જો આપણે અહીંયા લચકો નાખ્યો છે આ ખેતરમાં, ત્યાં વાવી છે મકાઈ, બાજુમાં છે આપણે ઘઉં. આ ખેતરમાં ત્યાં સામે દેખાય ને ત્યાંથી પાણી આપણે અહીંયા આવે છે. ત્યાં બોર છે, એક અહીંયા બોર છે, ના કૂવો છે. ચલો જઈએ પાછા ઘરે. ગાય જુઓ ચાર આવી ગઈ, સવારમાં ચીકુડી આપી દીધી ભેંસોને, અને બીમાર છેલ્લાને પૂરો જ આપ્યો છે ઊંધિયાનો. અને જો પેલી ભેંસ અહીંયા બધી છે, બીજા બધા છે ત્યાં સામે બધી દીધા છે. ને બધાને ચાર આવી ગઈ છે, હજી ચાર લાવવાની છે આખા દિવસની. હજી તો ગાય આખા દિવસની ચાર લાવવાની બાકી છે, પાણી ચાવલ પણ બાકી છે. અને હવે ભૂખ લાગી છે, જમી લઈએ. શું બન્યું છે જમવામાં તો ચાલો જોઈ લઈએ જમવામાં શું બનાવ્યું છે. તો ગાઈસ જમવામાં આવી ગયા છે આપણે અહીંયા. જો કીશું તો એવું ખરાબ કરે છે ને ઘર એકદમ લોટ વાળો થઈ ગયો, ઘંટી પી જતો. ઓહો બેટું ચમ ઘંટી પી જતો બેટા? હા કેમ જપતો નહીં તું? અને તું કેવો થયો તો આખો લોટ વાળો થઈ ગયો. હું બનાવીશું જમવામાં આજે? વાલણનું શાક અને રોટલી. તો ગાઈસ ચલો ભૂખ લાગી છે, જમી લઈએ. ગાઈસ જમીને હું થોડો આવ્યો છું બહાર, અને હવે જવું છે મારે ધનસુરા જવું છે. થોડું કામ છે, થોડું નાનું મોટું એક મિત્રને મળવું છે, બીજું એક થોડું નાનું કામ છે. તો ચલો હું કામ પતાવીને ફટાફટ પાછો આવી જાઉં ઘરે. યુટ્યુબ ફેમિલી આવી ગયો છું હવે ધનસરાજન કરે, અને જે તો પાણી ચાલુ કરવાનું છે. તો પાણી ચાલુ કરવાનું છે ખેતરમાં, ખાતર નાખવાનું. તો ફટાફટ કપડાં બદલી લો, લાગી જાય પાણી વાળવાનું. તો જો ગાઈસ આજે આપણે વાગ્યા છે 3:30, 3:30 થયા છે. 4 પોરો બધું લાવી દીધું છે, કેમ કે કાલે પાણી ફરી જશે એટલે પેનું થઈ જશે, અંદર જવાશે નહીં. તો 4 લવાઈ ગઈ છે ને, હવે જો પાણી ચાલુ કરી દીધું. આ જશે પાણી છેક ત્યાં નીચે પીતું અહીંયા ઉપર આવશે. અને આ છે ઘઉં, ને ઘઉંમાં આવતીકાલે ખાતર નાખી દેવાનું એટલે થઈ જશે કામ આપણું. કિશોરી મમ્મી બે જાગી ગયા અત્યારે. મારું ચાલુ છે પાણી, અને ચા બની ગઈ છે 4 વાગ્યાની. તો ચા પીને પાછું જવાનું ખેતરમાં. પાણી ચાલુ છે, કિશોર બધા ચા પી લેવાનું. ચલો ચા પી લઈએ બધા. ચા પીવા બેસી ગયા બધા. જો ચા કાઢી દીધી છે. કિશોર તાર ચા પીવાની છે? એને તો દૂધ અને ચા. ગાઈસ આપણે ચા પીને આવી ગયો છું નીચે. પાણી ચાલુ છે એટલે પાણી જોવાય તો કેટલું છે, કેટલું પીધું છે. તો જો થોડી વાર લાગશે, તો હવે થોડી વાર લાગશે ત્યાં સુધી જોઈ લઈએ કેટલો સમય થાય, પછી ફરી લઈએ દમ. જો અહીંયા થોડું પાણી બીજી જગ્યાએ જાય છે, બાંધી દઈએ. તો કિશુ ને કિશુન પપ્પા માતાજીની સેવા કરીશું, દીવો કરવા. બેજો બેટા, હનુમાન ચાલીસા કરવાના. જય શ્રી રામ બોલો જો.
જય શ્રી રામ બોલો ભાઈ. રોજ એને પપ્પા જોડે છે એવા કરો બે. સીતારામ સીતારામ બોલો. સીતારામ. કિશુ રોજ બોલે છે સીતારામ સીતારામ. જય સીતારામ જય શ્રી રામ. સીતારામ બોલો. સીતારામ. મમ્મી નથી આવડતું પણ ભગવાનનું નામ આવડી ગયું નહીં બેટું, સારું કહેવાય. હેલો ગાઈસ, તો આજ તો ખીચડી બનાવી છે. ખીચડી બનાવી છે, ખાવી તો ચાલો કે કીધું. અને આ સવાર માટે મેં ભાજી તૈયાર કરી દીધી મેથીની. હા જમી લઈએ હવે. ખીચડી સાદી સિમ્પલ ને દૂધ હલકું ખોરાક અતારી. ખાઈ લો બેટા, ફાફડા તળે ને તમારા માટે તો ભૂંગળા. જમી લો જમી લો. હેલો ગાઈઝ યુટ્યુબ ફેમિલી. તો હવે બધા જમીને પરવાડી ગયા છે. કિશન મમ્મી જો ઊંઘવાની તૈયાર ચાલે છે. તો બધાની ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને કિશન મમ્મીને કહી દી. અને જો મમ્મી આવેલા છે અહીંયા અત્યારે બેસવા, તો એમને પછી ગુડ નાઇટ કહી. ગુડ નાઇટ, જય માતાજી. સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ. મમ્મી ગુડ નાઇટ. થોડો સપોર્ટ વધારે કરજો. મમ્મી આવ્યા છે બહુ દિવસે, એટલે આવશે રોજ પણ વિડીયોમાં જ આવ્યા છે બહુ દિવસે. એટલે તો બધા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મારા દીકરાને સપોર્ટ કરજો, લાઈક કરજો.